નમસ્તે વિદ્યાર્થી મિત્રો, આજે આપણે ધોરણ 4 વિષય અંગ્રેજીમાં યુનિટ 4 અવર હેલ્પર્સ એમાં આપણે એક્ટિવિટી 1માં એક સરસ અભિનય ગીત આપેલું હતું, જેમાં આપણે દરજી, મોચી, શિક્ષક અને ટ્રાફિક પોલીસ વિશે શીખી ગયા. હવે આજે આપણે એક્ટિવિટી 2નો અભ્યાસ કરીશું. તો ચાલો જોઈએ એક્ટિવિટી 2. ચિત્ર જુઓ, વાક્યો સાંભળો અને શિક્ષકની મદદથી વાંચો. તો આપણે ચિત્રમાં જોઈ શકીએ છીએ કે 2 હેલ્પર્સ દેખાય છે. તો એક છે ડૉક્ટર અને બીજા છે ટપાલી. તો આપણે તેના વિશે જોઈએ. તો પહેલું છે હુ ઇઝ સી? તે કોણ છે? તો શી ઇઝ મિસ્ટર સીમા શાહ. તે મિસ સીમા શાહ એટલે કે સીમા શાહ છે. વોટ ઇઝ મિસ સીમા શાહ? મિસ સીમા શાહ કુમારી સીમા શાહ શું છે એટલે કે કોણ છે? તો મિસ સીમા શાહ ઇઝ એ ડૉક્ટર. મિસ સીમા શાહ ડૉક્ટર છે. શી ઇઝ ઇન ધ હોસ્પિટલ. શી ઇઝ ઇન ધ હોસ્પિટલ એટલે કે તે હોસ્પિટલમાં છે. આપણે જોઈ શકીએ છીએ કે દર્દીની તે તપાસ કરે છે અને હોસ્પિટલમાં છે. તો હવે બીજું જોઈએ. હુ ઇઝ હી? તે કોણ છે? હી ઇઝ મિસ્ટર અજય પરમાર. તે મિસ્ટર શ્રીમાન અજય પરમાર છે. વોટ ઇઝ મિસ્ટર અજય પરમાર? મિસ્ટર અજય પરમાર શું છે? મિસ્ટર અજય પરમાર ઇઝ એ પોસ્ટમેન. મિસ્ટર અજય પરમાર છે તે પોસ્ટમેન એટલે કે ટપાલી છે. હી ડિલિવર્સ લેટર્સ એન્ડ પાર્સલ્સ. તે શું કરે છે? લેટર્સ એટલે પત્રો અને પાર્સલ એટલે કે વસ્તુઓ, પાર્સલ તે ઘર ઘર સુધી પહોંચાડે છે. આપણે બધાને ખબર છે કે ટપાલી છે તે શું કામ કરે? ટપાલ, પત્રો એ દરેકના સરનામે તેના ઘર સુધી પહોંચાડે છે. હવે આગળ જોઈએ. હુ ઇઝ હી? તે કોણ છે? તો હી ઇઝ મિસ્ટર અમિત યાદવ. તે મિસ્ટર અમિત યાદવ, મિસ્ટર એટલે શ્રીમાન અમિત યાદવ છે. વોટ ઇઝ મિસ્ટર અમિત યાદવ? મિસ્ટર અમિત યાદવ શું છે? તો મિસ્ટર અમિત યાદવ ઇઝ એ પોલીસમેન. મિસ્ટર અમિત યાદવ છે તે પોલીસમેન છે. હી કેચીસ ક્રિમિનલ્સ. તે શું કરે છે? કેચીસ એટલે પકડવું, ક્રિમિનલ એટલે ગુનેગાર. તે ગુનેગારોને પકડે છે. પછી બાજુમાં આપણે જોઈએ તો દરજીનું ચિત્ર છે. તો હુ ઇઝ સી? તો શી ઇઝ એ મિસિસ સોહિની પટેલ. કોણ છે તે? મિસિસ શ્રીમતી. મિસિસ એટલે શ્રીમતી. શ્રીમતી સોહિની પટેલ છે. વોટ ઇઝ મિસિસ સોહિની પટેલ? મિસિસ સોહિની પટેલ શું છે? મિસિસ સોહિની પટેલ ઇઝ એ ટેલર. મિસિસ સોહિની પટેલ છે તે શું છે? ટેલર એટલે કે તે દરજી છે. શી સીવ્સ ક્લોથિસ. તે શું કરે છે? ક્લોથિસ એટલે કપડાં. શીવ એટલે સીવવું. તે કપડાં સીવે છે. પછી નીચેનું ત્રીજું ચિત્ર જોઈએ આપણે. તો હુ ઇઝ હી? તે કોણ છે? તો હી ઇઝ મિસ્ટર જયમીન પારેખ. આ કોણ છે? મિસ્ટર જયમીન પારેખ એટલે કે શ્રીમાન જયમીન પારેખ છે. વોટ ઇઝ મિસ્ટર જયમીન પારેખ?
મિસ્ટર જયમીન પારેખ શું છે? તો મિસ્ટર જયમીન પારેખ ઇઝ એ બાર્બર. મિસ્ટર જયમીન પારેખ, શ્રીમાન જયમીન પારેખ બાર્બર એટલે કે વાળંદ છે. હી કટ્સ હેર. તે શું કરે છે? કટ્સ એટલે કાપવું, હેર એટલે વાળ. તે વાળ કાપે છે. આપણે બધાને ખબર છે કે વાળંદ હોય તે શું કરે? વાળ કાપે. પછી ચોથું ચિત્ર, હુ ઇઝ સી? તે કોણ છે? તો શી ઇઝ મિસિસ દીપા શર્મા. તેણી મિસિસ એટલે શ્રીમતી દીપા શર્મા છે. વોટ ઇઝ મિસિસ દીપા શર્મા? મિસિસ દીપા શર્મા શું છે? તો મિસિસ દીપા શર્મા ઇઝ એ નર્સ. શ્રીમતી દીપા શર્મા નર્સ એટલે પરિચારિકા. આપણે આપણી ભાષામાં તેને નર્સ જ કહીએ છીએ, પણ નર્સનો શુદ્ધ ગુજરાતીમાં એને કહેવાય પરિચારિકા. તો દીપા શર્મા છે તે પરિચારિકા છે. સી ગિવ્સ મેડિસિન્સ ટુ સિક પીપલ. સી ગિવ્સ એટલે આપવું, મેડિસિન્સ એટલે દવાઓ, સિક એટલે બીમાર અને પીપલ એટલે લોકો. તો બીમાર દર્દીઓને તે મેડિસિન્સ દવાઓ આપે છે. હવે તેના પછી જોઈએ, હુ ઇઝ હી? તે કોણ છે? હી ઇઝ મિસ્ટર કિશોરભાઈ સુથાર. તે મિસ્ટર શ્રીમાન કિશોરભાઈ સુથાર છે. વોટ ઇઝ મિસ્ટર કિશોરભાઈ સુથાર? મિસ્ટર કિશોરભાઈ સુથાર શું છે? તો મિસ્ટર કિશોરભાઈ સુથાર ઇઝ એ કાર્પેન્ટર. કાર્પેન્ટર એટલે સુથાર. તો મિસ્ટર કિશોરભાઈ સુથાર છે એ શું છે? કાર્પેન્ટર છે. હી મેક્સ ફર્નિચર. હી મેક્સ એટલે બનાવવું, ફર્નિચર એટલે ફર્નિચર. તે ફર્નિચર બનાવે છે. એની બાજુનું ચિત્ર જોઈએ આપણે, તો તે આપણે ચિત્ર જોઈને ખબર પડે છે કે ખેડૂતનું છે. તો હુ ઇઝ હી? તે કોણ છે? હી ઇઝ મિસ્ટર રામજીભાઈ ચૌધરી. મિસ્ટર રામજીભાઈ ચૌધરી છે. વોટ ઇઝ મિસ્ટર રામજીભાઈ ચૌધરી? શ્રીમાન રામજીભાઈ ચૌધરી શું છે? મિસ્ટર રામજીભાઈ ચૌધરી ઇઝ એ ફાર્મર. તે ફાર્મર એટલે તે ખેડૂત છે. હી પ્લાઉઝ ધ ફિલ્ડ. તે શું કરે છે? વાવણી કરે છે. પછી એના નીચે જોઈએ તો હુ ઇઝ સી? તે કોણ છે? શી ઇઝ મિસિસ પ્રિન્સી ક્રિશ્ચન. તે કોણ છે? મિસિસ શ્રીમતી પ્રિન્સી ક્રિશ્ચન છે. વોટ ઇઝ મિસિસ પ્રિન્સી ક્રિશ્ચન? મિસિસ પ્રિન્સી ક્રિશ્ચન શું છે? તો મિસિસ પ્રિન્સી ક્રિશ્ચન ઇઝ એ પાયલટ. તો તે શું છે? પાયલટ છે. પાયલટ એટલે વિમાન ચાલક. શી ફ્લાઇઝ એરપ્લેન. તે શું કરે છે? વિમાન ચલાવે છે. તો બાળમિત્રો, તમારે આ વિડીયો જ્યારે જુઓ ત્યારે લાલ લાઈન જ્યાં આવે તે જોતા જવાનું છે, એક એક લાઈન, અને તમારી બુક ખુલ્લી રાખવાની, આમાં તમને ઓછું દેખાય તો, અને એક એક વાક્યને સરસ રીતે સમજતા જવાનું છે. તો આજે આપણે એક્ટિવિટી 2માં ડૉક્ટર, પોસ્ટમેન, પોલીસમેન, ટેલર, બાર્બર, નર્સ, કાર્પેન્ટર, ફાર્મર અને પાયલટ વિશે શીખી ગયા. આ માહિતી તમને સરસ રીતે સમજાણી હશે એવી મને આશા છે. થેન્ક યુ.